જ સમાચારો મળી રહ્યા છે। અમદાવાદમાં રથયાત્રા દરમિયાન શહેર પોલીસ સતર્ક છે। મંજૂરી વિના ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડવામાં આવ્યું છે। એન્ટી ડ્રોન કિલર ગનની 2 કિલોમીટરની રેન્જ હોય છે। પોલીસ સજ્જ છે અને પોલીસ દ્વારા બિન અધિકૃત ડ્રોન વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે રથયાત્રાનો રૂટ છે ત્યાંથી આ ડ્રોન જે છે તે ઉડી રહ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે। કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ટાળવા માટે અમદાવાદ પોલીસ સતત સતર્ક છે। તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી કે રથયાત્રામાં કોઈ વિઘ્ન ઊભું ન થાય। ત્યારે આજે મંજૂરી વિના ઉડતા એક ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડવામાં આવ્યું છે। બાજ નજર પોલીસ દ્વારા સતત રાખવામાં આવી રહી છે। આ વખતે રથયાત્રાની સુરક્ષા માટે ખાસ એઆઈ ટેકનોલોજીથી પણ સજ્જ છે પોલીસ। ત્યારે બિન અધિકૃત ડ્રોન દેખાતા તુરંત તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને આ બિન અધિકૃત ડ્રોન જે છે તેને તાત્કાલિક તોડી પાડવામાં આવ્યું છે। કોઈપણ જાતના અનિચ્છનીય બનાવને આજે કોઈ ચાન્સ નથી, કારણ કે અમદાવાદ પોલીસ પૂરી રીતે સતર્ક છે અને હજારોની સંખ્યામાં જોડાયેલી આ પોલીસ જે છે તે લગાતાર ભક્તો અને રથયાત્રામાં કોઈપણ જાતની અડચણ ઊભી ન થાય તેના માટે સતત સજ્જ છે, જેના માટે ખાસ નજર રાખવામાં આવી રહી છે। ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે અને ત્યાંથી લગાતાર દરેકે દરેક ગતિવિધિઓ જે છે રથયાત્રાની તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે। જમીની સ્તરે તો કડક સુરક્ષા રાખવામાં આવી છે, પરંતુ સાથે સાથે ચારે દિશાઓમાંથી કોઈપણ જાતની અડચણ ભક્તોને ન નડે તે માટે અમદાવાદ પોલીસ સતત સતર્ક છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા મિહિર સોની અમારી સાથે જોડાઈ રહ્યા છે। મિહિર, બિન અધિકૃત ડ્રોન જે છે તે દેખાયું હતું જેને એન્ટી ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું। જાણવા માંગીશું શું હતી આ ગતિવિધિ? જે સતત ડ્રોનની મોનિટરિંગ છે તે રાખવામાં આવી રહ્યું છે। જે મંદિર પાસે જ એક મિની કંટ્રોલ રૂમ જે ઊભું કરવામાં આવ્યું છે, જે મોબાઈલ કોમ્યુનિકેશન વ્હીકલ વાહન કે જ્યાં આગળ આ ડ્રોનથી સતત મોનિટરિંગ છે તે રાખવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ જ જે એન્ટી ગન ડ્રોન છે કે તેનાથી પણ નજર છે તે રાખવામાં આવી રહી છે કે જે બિન અધિકૃત એટલે કે પરવાનગી વગર કોઈ પણ ડ્રોન છે કે જે આકાશમાં ઉડતું હોય તો તેને આ સીધું જ નીચું કરી અને તોડી પાડવામાં આવે છે। અત્યારે દરિયાપુર સહિતના જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એન્ટી ડ્રોન ગનથી સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ છે ત્યારે પણ આ એન્ટી ગન ડ્રોન થી તપાસ કરી રહી હતી, ત્યારે જે પરવાનગી વગરનું જે ડ્રોન છે તે ઉડાનની સાથે તેને નીચે પાડી દેવામાં આવ્યું હતું। એટલે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે આ એન્ટી ડ્રોન ગનથી સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આખી રથયાત્રા છે કે જે રથયાત્રાના રૂટ ઉપર લગભગ 15 થી પણ વધુ જે ડ્રોન છે કે જે એઆઈ બેઝ છે કે જ્યાં આગળ ભીડ થી લઈ અને તમામ મોનિટરિંગ કઈ રીતનું થઈ રહ્યું છે તે એઆઈ દ્વારા જે છે કે તેનું મોનિટરિંગ છે તે કરાઈ રહ્યું છે। ત્યારે બીજી બાજુ પણ તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સતત મોનિટરિંગ છે કે આકાશી દ્રશ્યોથી કરાઈ રહ્યું છે। જી બિલકુલ મિહિર, આભાર। તો હાલ સતત નિગરાની રાખવામાં આવી રહી છે।